નમસ્કાર મિત્રો, હું આજે આવ્યો છું પાવન વિદ્યાલયમાં. મારું હાલમાં એક ફિલ્મ રિલીઝ થયું છે સાસણ. સાસણ જે છે એ ગીર ઉપર છે અને ગીરના માલધારી સમાજ અને સિંહો વચ્ચે. તો આજે મને જાણવા મળ્યું છે કે પાવન વિદ્યાલયના જે સ્ટુડન્ટ્સ છે એને સિંહો વચ્ચે અને સિંહો પ્રત્યે બહુ પ્રેમ છે. તો આજે એના વચ્ચે જ એક વિદ્યાર્થી મારી સાથે છે. સિંહો વિશે આપણે કંઈક કહેશે તો કોઈ બધી જાણતા જ હશે કે સરનું એક હમણાં જ ફિલ્મ આવ્યું છે કે તેમાંથી બહુ જ નોલેજ અમને મળી છે. કારણ કે અમને એમ છે કે અમે માલધારી લોકો વિશે જાણતા તો હતા, પણ અમને એટલું નોલેજ નહોતું કે માલધારી લોકો છે તે સિંહો પ્રત્યે એટલોય પ્રેમ છે, એટલો પ્રેમ દર્શાવ્યો છે. તે ફિલ્મ ખૂબ જ મસ્ત છે. કારણ કે એમાં જે સિંહને જે એક છોકરી વિશે વાત કરવામાં આવી છે, જે પૂરા એક દાંડલીથી સિંહને ફેંકી કાઢે છે, તે ખૂબ જ મસ્ત છે. અને અમે સિંહ વિશે અમારી સ્કૂલમાં જાણીએ જ છીએ. હું ચુડાસમા સાવંત પ્રવીણભાઈ, હું પાવન વિદ્યાલયનો વિદ્યાર્થી. કે પાવન વિદ્યાલયમાં દર વર્ષે જે 10 ઓગસ્ટના દિવસે જે સિંહ દિવસ ઉજવવામાં આવે છે, તેમાં અમે દર વખતે રેલી કાઢીએ છીએ મુખોટા પહેરીને. દર વખતે ઈ જ પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે આ વખતે જે સિંહ દિવસ હતો તેમાં અમે મુખોટા બનાવ્યા હતા, ત્યારબાદ માટીથી કંઈક સિંહ બનાવ્યા હતા. એવી જ પ્રવૃત્તિઓ. અને આ વર્ષે જે સિબિલ હતું તેમાં પણ જે વિવેક સાહેબ છે અમારા જે પ્રિન્સિપલ છે, તેના દ્વારા અમને સિબિલમાં પણ લઈ ગયા હતા. ત્યાં અમને કેટલું નોલેજ આપવામાં આવ્યું હતું. ત્યાં અમને જે વનસ્પતિઓ હતી, જે ઝાડવા હતા, જે વસ્તુ હતી, તેના વિશે એટલું નોલેજ નહોતું. જે અમે દોસ્તારો ભેગા જઈએ છીએ જ્યાં પણ કે ગીર ગયા દોસ્તારો ભેગા ફરવા, તો એમાં અમને એટલું નોલેજ ન હોય. કારણ કે તેમાં અમે ખાલી ફરવા જઈએ છીએ. પણ જે સ્કૂલમાંથી અમે ગયા હતા તેમાં અમને નોલેજ પણ આપવામાં આવ્યું. કારણ કે તે લોકો અમને સમજાવતા હતા કે આ વસ્તુ છે તો આવી રીતના છે ને આમાંથી છે. ને ત્યાંનું એક મસ્ત વસ્તુ એમ છે કે જે ના છે ને રાસાયણિક વસ્તુ નથી કરવામાં આવતી. ત્યાં રાસાયણિક જેમ કે જંતુનાશક દવાઓ તેનો પણ છંટકાવ નથી કરવામાં આવતો. તે ઓર્ગેનિક છે. એટલે અસ્તુ વિવેક. તો જેમ મેં ઉપર પણ કીધું કે તમારામાંથી ગમે એ કાલે મારી જગ્યાએ પણ હોય શકે. જે બનવું હોય એક લક્ષ્ય લાઈફમાં કોલેજ ત્યાં ગઈ. કોલેજ ક્યાં કરી તો 11-12 ક્યાં કરી? સાયમન અત્યારે તો બંધ થઈ ગયું સાયમન કદાચ. ના ચાલે છે તો મારે કંઈ કહેવાની જરૂર ના પડે. હું પીએચડી થયેલો જેમાં આપણે ગીરની વાત કરી રહ્યા છીએ કેમ કે આજકાલ માણસો સંસ્કૃતિ ભૂલી ગયા છે કે ગીરની અંદર ચારણ કન્યા વિશે કોઈ નારી શક્તિનું ફિલ્મ છે. નારીની શક્તિ પણ એ વધારે દેખાય છે. એ અત્યારે તો નારી શક્તિ ઉપરનું ફિલ્મ છે ચારણ કન્યા ઉપર કે એક સ્ત્રી એક લાકડી લઈને કેવી સ્ત્રીને ભગાડી શકે, એ ગર્લ પાવરનું આ ફિલ્મ છે. એના ઉપરાંત બોયસનું પણ છે કેમ કે હું છું. તો મસ્ત મજાનું ફિલ્મ છે. ગીરની સંસ્કૃતિ દેખાડે છે, માલધારી સમાજની સંસ્કૃતિ દેખાડે છે. અને આપણી જે કાઠિયાવાડની સંસ્કૃતિ જે આપણે ગુજરાતી ફિલ્મો જોતા હશો તેમાં અમદાવાદ, રાજકોટ, બરોડા એ સાઈડનું જ કલ્ચર દેખાડું છે, પણ આપણું કલ્ચર ક્યારે દેખાડતા નથી. તો સરસ મજાની અમે ટ્રાય કરી છે કે આપણે આપણા સમાજનું, આપણા આજુબાજુના વિસ્તારનું જે આપણે. નમસ્કાર મિત્રો, આજે આપણે કોડીનાર શહેરના અને કોડીનારના દીકરા એવા ચિરાગ જાની જેઓ અત્યારે ફિલ્મ સ્ટાર હોય. હા મિત્રો, તો આજે એમનો ફિલ્મ હોય સાસણ. એ સાસણનો પ્રીમિયર શો હોય. એ પ્રીમિયર શો માટે આવ્યા હોય અને વતનની મુલાકાતે આવ્યા હોય અને એમને ખ્યાલ આવ્યો કે કોડીનાર શહેરમાં એક મનબુદ્ધિ બાળક જે એમની સારવાર અને તેમને સાચવે છે જીવનદીપ સેવા ટ્રસ્ટ, તો એમની મુલાકાતે આવ્યા છે. તો ચાલો આપણે ચિરાગભાઈને મળીએ, સાથે ચાવડાભાઈ શું કહી રહ્યા છે એ પણ આપણે જાણીએ.
ધન્યવાદ અમને તો પહેલાં તો તમારો ધન્યવાદ કે અમને અને અમારી શાસન ટીમને તમે આજે આવા સરસ મજાના એનજીઓ પર બોલાવ્યા ઇન્ટરેસ્ટ ઉપર. તો અમારી ટીમ ધન્ય છે કે અમને મોકો મળ્યો કે આવા દિવ્યાંગ બાળકો વચ્ચે આજે અમે છીએ અને અમારાથી જે બનતી ક્ષમતા છે એ પ્રમાણે અમે કંઈક કરવા ઈચ્છીએ છીએ. આજે અમારું ફિલ્મ શાસન જે રિલીઝ થયું છે એના માટે પણ અમે આવ્યા છીએ. એના સિવાય પણ અમે દિવ્યાંગ બાળકોને મળવા આવ્યા છે. તો તમે થોડું એના વિશે આપણે જણાવો એ વસ્તુ. નમસ્તે, હું આપ સૌ જે શાસન ટીમની સંપૂર્ણ ટીમ છે એ ફિલ્મને ટીમને હું જીવનદીપ દિવ્યાંગ બાળકોની સંસ્થાની અંદર આવકારું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે હું આપને જણાવીશ કે 2004થી આજે 20 વર્ષ ઉપર થવા આવ્યા છે આ સંસ્થાને. ત્યારે આ સંસ્થા મનોદિવ્યાંગ બાળકો માટે કામ કરે છે અને મનોદિવ્યાંગ બાળકોમાં ખાસ કરીને રિહેબિલિટેશનનું કામ કરે છે, જેમાં બાળકોને સંગીતની તાલીમ આપવામાં આવે છે, એજ્યુકેશન આપવામાં આવે છે, વોકેશનલ ટ્રેનિંગ અંદરમાં સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને બાળકોમાં જે મનોવિકાસ થઈ શકે તેના વિશેની આપણે અહીંયા સંસ્થાની અંદરમાં તાલીમ આપવામાં આવે છે. હું આપને સંસ્થાની સંપૂર્ણ વિઝિટ કરાવી દઉં છું અને સાથે સાથે આપની આવનારી ફિલ્મ શાસન માટે થઈને આપને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું સાહેબ. ધન્યવાદ. અને આપણે વિઝિટ તો કરશું જ, પણ મારી ઈચ્છા છે કે આપણે જે બાળકો જે છે આજે અમે શાસન ફિલ્મને કોડીનારમાં રાખ્યું છે, તો મારી દિલથી ઈચ્છા છે કે આપણા બાળકો જે છે જે આવી શકતા હોય એને હું ઇન્વાઇટ કરવા માંગુ છું કે આવે અને અમારી સાથે આપણું શાસન ફિલ્મ. બિલકુલ સાહેબ, અમે તમારી વાત સાથે સંમત છીએ અને તમારી વાતને અમે તમારું જે નિમંત્રણ છે એને સહજતાપૂર્વક સ્વીકારીએ છીએ અને અમારા બાળકો પણ આપની આ ફિલ્મ જોવા માટે તમને જરૂરથી આવશે અને આપની સાથે અમે ટાઈમ સ્પેન્ડ કરશું સર. થેન્ક યુ. અમારે ફિઝિયોથેરાપી છે સર, ડૉક્ટર ભરતભાઈ, અને દિવ્યાંગ બાળકોને ફિઝિયોથેરાપીનો ભાગ મોકલી છે. એને સ્વતંત્ર હોવા માટે, બેસવા માટે, ઉઠવા માટે, પોતાનું બેલેન્સ જાળવવા માટે એક ફિઝિયોનો એક સ્પેશિયલ બાળકોનો ભાગ હોય છે. એટલે કસરત જેટલી પણ બાળકોને જેટલી થાય એટલી વધારે સારું. એટલે ભરતભાઈ અત્યારે આ હાફ રિલીવ કરાવે છે, એક ભાગ ઉઠવા માટે, બેલેન્સ કઈ રીતે કરવું. આ સર્વર પારસી બાળક છે. આપણી સંસ્થાની વચ્ચે આપણા જે શાસન ફિલ્મ આવી રહી છે હમણાં, એમના ફિલ્મના એક્ટર એવા ચિરાગભાઈ જાની સાહેબ આપણી વચ્ચે આવ્યા છે આપને મળવા માટે, આપણા બાળકોને મળવા માટે થઈને. તો આપણે અહીંયા સંસ્થાની મુલાકાત આવ્યા છે. એમાં આપણો આ જે સંગીતનો વિભાગ ચાલે છે એમની વિઝિટ કરી રહ્યા છે અત્યારે. કેમ છો? બસ સર આનંદ છે અને બસ બાળકોને અમે ટ્રેક કરીએ છીએ અત્યારે હાલ. ઘણા બાળકો મારા સિંગિંગમાં છે. આ છોકરો મારી પાસે બેઠો હોય અત્યારે સિંગર છે, છોકરી છે પણ સિંગર છે, થોડું કરે છે. ને આ ઢોલક અમારો સ્પેશિયાલિસ્ટ ઢોલકમાં છે. પ્રેક્ટિસ કરતો તો આપણે સાંભળીએ, તમારું ગીત સંભળાવો મને, સાંભળીએ આપણે. સર તમે તો એક્ટર્સ છો એટલે મને લાગે ત્યાં સુધી તમારા માટે હું એક લોકગીત સરસ મજાનું રજૂ કરીશ. પાક્કું. કાઠિયાવાડી આખું જે તો અમારું ફિલ્મ જે છે એ શાસન છે. હા હા શાસન આપણે ગીરનું ફિલ્મ હા 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 ગીર ઉપર જ આખું લોકગીત છે. વાહ, સરસ. એક ઢોલક માટે રેડી રહેશે બેટા. હા.
આગળની સ્થિતિ કેટલું પ્રોગ્રેસ છે એ પણ એના માટે છે. એટલે શરૂઆત જ અહીંથી થાય એક પ્રાર્થનાથી અને પ્રાર્થના ડિવાઈડ થઈ જાય જેમ કે ફિઝિયોવાળા જે બાળકો છે ફિઝિયોમાં જતા રહે, સંગીતના બાળકો સંગીતમાં, અને બીજો એક વર્ગ છે આપણો અહીંયા એજ્યુકેશન હોય. નમસ્તે, કેમ છો બધાય? મજામાં બોલો ફ્રેન્ડ્સ બોલ મજામાં? મજામાં ક્યાં પેરી ગાડી નાખો શરદી લાગી રહી છે. હોશિયાર અરે વાહ. શું શીખો છો તમે બધાય? હે? એજ્યુકેશનમાં એ સર કેવું હોય કે દરેકના આઈક્યુ લેવલ મુજબ એની પાસે એક્ટિવિટી લેવાતી હોય સર. શું બનાવો છો? નથી સર એની પાસે એની પાસે આઉટિસ્ટિક છે. આ પ્રિન્સ પાસે છે. પ્રિન્સ સરને હાય કે હાય. કેમ છે? ઈ બોલ છે. તું બોલ ને ભાઈ તારું નામ શું છે તારું નામ બોલ જોરથી ભાઈ, વાહ. પછી આ અમેના છે સર. આ બોલશે મેના? અમેના નામ જ મેના છે તો પછી અહીંયા આવી હા સરને જવાબ આપો. હવે બધું બોલશે આરામથી. હા? બસ. શું લખે છે બાકી કોઈ સર બોલશે પ્રિન્સ. શું નામ છે? મેના. આમેના આ મેના. સરસ નામ છે તમારું. શું લખો છો? કલમ. કલમમાં શું આવે? કલમ ખડી બોલતા આવડે? બોલો. અરે વાહ, એટલી ફટાફટ બોલી ગઈ, મને ખબર પણ ના પડી. સુપર ફાસ્ટ. છે ને વારના નામ પણ આવડે છે. કયો વાર? આજે કયો વાર છે? બધું આવડે છે. શું વાત છે? આખા મજા આવે? બોલશે હા સોમવાર અહીંયા ભણવાની મજા આવે. આ બધા તમારા મિત્રો છે, ફ્રેન્ડ્સ. કોણ તારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે આમાંથી? બેસ્ટ ફ્રેન્ડ છે કોઈ? પાકો દોસ્તાર કોઈ નથી? તો આ એક સમય હતો કે જમી બી નથી શકતા. હાથ પણ તમારે સીધો કરવો હોય પણ બહુ ચેલેન્જિંગ થઈ ગયું. અને આ ફિઝિયોથી જ આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકીએ. અને ટ્રેનિંગ નમસ્તે કરો. એ સર વર્ડમાં પોતે ટાઈપ કરી લે છે ઇંગ્લિશમાં ગુજરાતીમાં. જયદીપ શું કરે છે અત્યારે? સર એને સ્પીચ નથી એને પણ ફિઝિકલી છે સમજી શકે. તો શું કંઈક લખીને બતાવો. શાસન લખીને બતાવો. શાસન સ્પેલિંગ બોલજો સર. SAA મોટા અક્ષરમાં એને કરવું ને તો વિડીયોમાં S for શાસન. Next step S. સ્ક્રીનમાં જુઓ. અતિ સુંદર. સર એને કહેવાય કે 10-10 સેકન્ડમાં ડિવાઈડ કરી અને એકદમ કહેવાય 1 2 3 ત્યારે લાગે સામાન્ય પણ એનું બિહેવિયર એગ્રેસિવ થઈ જાય. શું રમે સ્પીચ છે વેદિકાની સૃષ્ટિની પણ સૃષ્ટિ અહીંયા તો બેટા હા અરે વાહ, આપણે એક ગીત વગાડતું, એ ગીત ઉપર ગરબા દોરો હોય એ ઝિગઝેગમાં બાંધી દે. પછી જ્યારે ગરમ મીણ થાય ત્યારે એક સ્ટાફને રહેવું પડે. પૂરો પાડી આપે. ચિરાગ ને હું ચિરાગ. એમ છે સિરાજ. બધામાં મોકલીશું તારો